નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। અંકલેશ્વરમાં ડીઆરઆઈએ ગેરકાયદેસર સિન્થેટિક ડ્રગ્સના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે। દિલ્હી અને સુરતની સંયુક્ત ટીમે ગડખોલ અને ભડકોદરા વિસ્તારમાં દરોડા પાડી મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ બનાવતી ગુપ્ત લેબનો પર્દાફાશ કર્યો છે। કાર્યવાહી દરમિયાન તૈયાર ડ્રગ્સ, કેમિકલ્સ, લેબોરેટરી સાધનો અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા ગડખોલ ગામની ભાવના ફાર્મ્સ સોસાયટીમાં ડીઆરઆઈની ટીમે દરોડા પાડી ભાડાના મકાનમાં ચાલતી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ગુપ્ત લેબનો પર્દાફાશ કર્યો છે। સ્થળ પરથી 1.347 કિલોગ્રામ તૈયાર મેફેડ્રોન, મોટી માત્રામાં પ્રિકર્સ, કેમિકલ, લેબોરેટરી સાધનો અને ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી સામગ્રી જપ્ત કરવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન અમન મંડલ, અભિષેક યાદવ અને બ્રિજેશ ઉર્ફે બિટ્ટુ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી આશરે 21 લાખની રોકડ, મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવાઓ પણ કબજે કરવામાં આવ્યા છે। ડીઆરઆઈના જણાવ્યા મુજબ આરોપીઓ છેલ્લા 3 મહિનાથી ભાડાના ફ્લેટ ગુપ્ત રીતે ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા। હાલ આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અને ડ્રગ્સની સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે।